ભાગો 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 ભાગો. હા ખોલ્યું અમને. હે હા આ નીચે જવાય એવું છે. હા સીડી નથી આને. હા જો જો એલી જો. મેં કાનપુર ગામમાં થાનની બાજુમાં એક સોંગ નથી આ લગ્ન માટે. તો મારી પાછળ છે એક સરસ મજાનો ગઢ, દરબાર ગઢ. તો એને ઇતિહાસ વિશે તમને વધારે માહિતી નથી, પણ આપણે અંદર જઈને જોઈએ. આ ગઢની અંદર આ ગેટથી અંદર આવતા રહ્યા છીએ અને ગેટનો દરવાજો પણ મેં બંધ કરી દીધો છે. તો અંદર ચાલો આપણે જોઈએ આ ગઢ છે કે શું છે આપણને ખબર નથી, પણ અહીંથી અને એટલા બધા ઝાડા અને એટલા બધા ઓલો વેલું સડી ગઈ છે ને કે આમ ભયંકર ભૂતિયા બંગલા જેવું લાગે છે. અને આપણે આ બધું આગળ જઈએ જોવા માટે. આ મારી સાથે છે એક વ્યક્તિ, અમારા કેમેરામેન. તો અમે બંને સાથે જઈશું, કારણ કે મને લાગી એકલા બીક. આપણે પહેલેથી આગળ વધીએ. બધું ખંડેર જેવું પડ્યું છે અને અહીંયા પથ્થર અને હા આ દાજરો છે. અહીંથી અહીં લગીને દાજરો છે, પછી દરવાજો છે, પછી આ એક દાજરો નથી ઉપર જવા માટે. તો અહીંયા શીખર કેવી રીતે ચડવું. હાલો આની અંદર આપણે જઈએ. આની અંદર રૂમની અંદર રૂમ છે અને અંદર બીજો એક ગેટ દરવાજો નીકળ્યો છે. બાથરૂમ જેવું છે. પેલાનું બાથરૂમ છે, કતેનું બાથરૂમ છે. હા સંડાસ બાથરૂમ હોય જાય એવું લાગે. હે અને આની અંદર પણ પાછો મહેલ જેવું કંઈક જૂનવાણી છે બધું. જો હા 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 આની અંદર તો ઘણું બધું છે, પણ બધું એકદમ ખંડેર ભયંકર ભયાનક જેવું છે. ચાલો હજી આપણે થોડુંક આગળ વધીએ. આ બધી ઓરડા છે, અમુક દરવાજા હાર્ડ થઈ ગયા છે. અહીંયા મધ વળી ગયેલું છે, મધનું પોળું છે. આ દરવાજા ખુલતા નથી, બહુ આપણે ધક્કા નથી મારવાના, કર પડશે. ઉપર નળિયા પડી ગયા છે. હેઠેલા હા આની અંદર ગીરી દવા એવું છે, બધા પોલું છે અને ભોંયરા જેવું છે, કંઈક નીચે પડી જવાની શક્યતા છે. અડધું નીચે તો અમુક ટકા નીચે બેસી ગયું છે પોલું. એટલે આ હાલે છે આ નીચે આ અંદર અંદર બેસે છે. આ બધા ઓરડા છે. આમાં કંઈ દેખાતું નથી મને, લાઇટ પણ નથી અને એમનામ પણ મને નથી દેખાતું. છે બીક લાગે એવું બધું નજારો જોઈ. સામેથી અમે આવ્યા ઓલા ગેટમાંથી. રૂમ છે, રૂમ અંદર બીજો ગેટ છે, ગેટ એમ અંદર અમે આવી ગયા. અને કેટલા વર્ષોથી આવું સુમસાન પડ્યું છે એનો કંઈ અંદાજ જ નથી. ભૂતિયા ફિલ્મ બનાવો હોય હોરરનું તો અહીંયા કણ બને. આની અંદર અંધારું છે થોડુંક. એ ખુરશી પડી છે જૂનવાણી. એ લાઇટ કરો તો. હા આ બીજી ખુરશી છે. બહણી પણ ટીંગાય છે. જૂનો બાજોટ છે, જૂની ખુરશી છે અને હા સોકડી છે. એ આ તો કંઈક નીચે પોચું છે ને કંઈક અંદર પડે એવું નથી ને. હા જો પહેલાંના ટાંકા તમને બતાવું. જો વસ્તુ મૂકવા માટેના કબાટ હજી એવા છે. ગોખલા છે. દિવાલ કેટલી જાડી છે, આડો મોટો ગોખલો છે. પછી અહીંથી એક ઉપર જવાનો દાજરો છે. ઉપર તાળું મારેલું છે. ઉપર તાળું વાંચેલું છે. ઉપરથી જ બંધ છે. હા કંઈક બંધ હોય એવું લાગે છે ઉપર મેળા પર. ચાલો આપણે આગળ કંઈક બીજું જોઈએ. અંધારું બહુ છે, બીક લાગી એવું છે.
અને ક્યાં છે આમાં થોડો કલર કામ કરીને થોડો સુધારો કર્યો હોય એવું લાગે છે પણ બધા ટીપી ટીપીને જોઈ રહ્યા બેન જાય છે અંદર ભોંયરું છે એમાં આ લોકો કહે છે પણ આપણે જોઈ કાં છે ભોંયરા જેવું છે તો આગળ જોઈને આવ્યા છે ને આપણે જોવા લઈ જઈએ છીએ તો ચાલો બતાવો હાલો આવું છે ને તો ચાલો ત્યારે ભોંયરું એ લોકો આપણને ભોંયરું ને બતાવશે હાલો છોકરાઓ મને લાગે બી કહો તમે મોર હાલજો હાલો આપ જવા એવું છે હવે આપણે આ પાછું વળી જવું જોઈએ હો બહુ જ દુર્ગંધ આવે છે અલગ પ્રકારની એક ચમકાદાર છે ઉપર એમ તો ભાગો 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 કાન કાન કડિયા ભાઈ આ છોકરા તો ભાઈ જાય મોબાઈલ હાથે પડી ગયો ના ના આ છોકરા મારે હું ભાઈ જો ને મારા હાથમાં થઈને મોબાઈલ પડી ગયો મળી ગયા છે એટલે હવે મને ઓછી બીક લાગશે હા પેલા એ બે એકલા હતા ને એટલે જાજી બીક લાગતી હવે આ બધા અમને ઉપર લઈ જાય છે હા ખોલ્યું અમને હે હાલો મોદી જય ગયું ખુલ્લા શેડા હે તો ધ્યાન રાખી આ લાઈટ ને વાયર ધ્યાન રાખજો અહીંયા મધ છે મધ ધ્યાન રાખજો મધ છે ઓલા પણ હાલો નજારો બહુ સુંદર છે હજી ઓલા જે ખંડેર જેવું છે ને સામેની સાઈડે ત્યાં તો અમે નથી જ્યાં આમ ફરીને જવાતું હોય છે હાલો આ ભાઈ આપણને ખંડેરમાં લઈ જાય છે હા આ નીચે જવાય એવું છે હા સીડી નથી આને હા હાલો વાંચી દો હાલો જાઓ હાલો બધા હાલો હાલો આગળ ઘણા બધા લોકો ફરવા આવી ગયા છે જોવા માટે આમાંથી પણ નીચે જવા દો લાગે આમાં થોડું સાફ સફાઈ કરીને ચોખ્ખું કરેલું છે અને આ બાજુનું થોડું ખંડેર જેવું લાગે છે આ સાઈડ ઈમામ ગયા હતા ખંડેર પડ્યા નથી દાદરા જૂના હોય ધ્યાન રાખીએ આમાં આ લોખંડ તો કઈ ન થાય હાલો જવું છે હાલો હું નીચે આવું નાના છોકરાઓને ઘડીક રહેવા પાછળ રાખો એટલે હાલો આવતો રહ્યો હમણાં બતાવી દો આમાં થોડું સાફ સફાઈ અને કલર કરેલો છે અને જે આનાથી પણ નીચે જવાય એવું છે વાંચ્યું છે બનશે તો પાછા વાળી જઈએ ના ના નવું બનાવ્યું હોય શું હાલતું હોય
ઝાઝા જણા પાસ ન જવાય હો. હા વજન પડશે ને તો પડે છે ના નવું જ છે બાથરૂમ છે પેલાના દરવાજા વરવાજા સરસ છે ભાઈ છે હલ્લે છે અંદર એમ તો. કે હલ્લે હશે પવન આવતો ને અંદર પવન આવતો ઢાંકી હતો ને તે નીચે પવન આવતો જો જો એલું જો કાન કાઢી હશે અંદર હા. કેટલા વર્ષો જૂનો ચોપડો છે અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ અને હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં અને કોઈ પણ અજાણી જગ્યાએ આવા ગાંડા સાહસ કોઈએ કરવા નહીં અને કોઈ પણ એવી જગ્યાએ જાઓ તો કાળજીપૂર્વક જાઓ. મળતા રહો બન્યા રહો મારા વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબર અને બને તો શેર કરજો.